આજે તો ઘરે થઈ ગયો તો પાણીપુરી નો પ્રોગ્રામ ને આપણે તો નક્કી કરી લીધું હો પૂરી ખાવાનું. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમને બધાને મારા આજના નવા મિની બ્લોગ માં સ્વાગત છે. તો ચાલો કરીએ આજનો મિની બ્લોગ ચાલુ. પછી તો નીકળી ગયા આપણે દુકાન બાજુ. રસ્તામાં કરી લીધા બાપા સીતારામ ના દર્શન. તો પછી થઈ ગયા આપણી દુકાનમાં એન્ટ્રી. આપણે તો વેચી નાખી ફૂલબાકા ચીકી બોલાવતા ચા. પછી તો આપણી દુકાને આવી ગયા આપણા મિત્ર અનિરુદ્ધભાઈ. તા તો હરમાઈ કેટલો જો લે લે લે. પછી તો વાગી ગયા હતા 12 ના. ગાયત્રીમાં થઈ ગયો તો જમવાનો ટાઈમ. આપણે તો પછી બે ગયા જમવા ફૂલબાકા ચીકી બોલાવતા. તા તો મરચી ખાધી તીખી નો નીકળી થારું છું. પછી તો આપણે જેવા જમીન ઉભા જાય એટલે આવી જતા લાલભાઈ દૂધ લઈને. આપણે તો 2 વાગે બનાવી નાખી હતી ચા અને ફૂલબાકા ચીકી બોલાવીને વેચી નાખી હતી આપણે 2 વાગે ચા. પછી તો આપણી દુકાને આવી ગયા આપણા મિત્ર જયપાલભાઈ ને મિલનભાઈ ને. આપણે તો એને ફૂલબાકા ચીકી બોલાવતા પીવરાઈ દીધી ચા ને. આ હું મને તો ઓળખો છો ને બધા. પછી તો આ બે કાકા હતા આપણા ફોલોવર. આપણને કે અમે તારા વિડીયો જોઈ હોય એટલે તો આપણે પીવરાઈ દીધી અને ફૂલબાકા ચીકી બોલાવતા ચા. પછી તો વાગી ગયા હતા 7 ને. આપણે કરી લીધી માતાજીની દીવાબત્તી. પછી તો દુકાન બંધ કરીને બાબાને જય માતાજી કહીને આપણે પૂગી ગયા ઘેરે ને. ઘેરે હતો પાણીપુરી નો પ્રોગ્રામ ને. આપણે તો પૂગી ગયા રવડામાં. મમ્મીને કીધું લાવો પાણીપુરી. મમ્મીએ કીધું પેલા પૂરી તો લે પછી પાણીપુરી ખાજે. આપણે કીધું જો કરી હવે પૂરી લેવાય આપણે લાવો. પછી તો પાણીપુરી ની લાલચમાં આપણે તો નીકળી ગયા પૂરી લેવાનું. પછી તો દુકાને જવા પગ્યા તો લે. મેં કીધું આ બધા પૂરી લેવા આવ્યા લાગે. આ બધાની ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ લાગે. પછી તો ફાઇનલી ઘરે બની ગઈ હતી પાણીપુરી ને. આપણે તો દાબી લીધી ફૂલબાકા ચીકી બોલાવતા. આપડી તો હારી 25 પાણીપુરી ખવાણી. વધારે તો ખવાણી નહીં. આ પાણીપુરી આપડી થી હો નો. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો. મારો બાપલિયો જય દ્વારકાધીશ.